વેલકમ ટુ સોલ્યુશન ક્લાસીસ ફ્રેન્ડ. તો ફ્રેન્ડ, આજે છે 16 જાન્યુઆરી. તો 16 જાન્યુઆરી થી 13 જાન્યુઆરીને લગતા જેટલા પણ મહત્વના કરંટ અફેર્સ બનતા હશે એ આજના વિડીયોમાં આવી લઈશું. જે ફ્રેન્ડ્સ હાલ જ જોડાયા છે આપણી ચેનલને સબસ્ક્રાઇબ અચૂકથી કરી લે, જેથી તમને ડેલી, વીકલી અને મંથલી કરંટ અફેર્સ આપણી આ ચેનલ પરથી મળી જશે. તો ફ્રેન્ડ્સ, હું અનએકેડમી પર પણ ભણાવું છું. તો તમે અનએકેડમીની લર્નિંગ એપ ડાઉનલોડ કરી ત્યાં અમિત શુક્લા સર્ચ કરી અને જીપીએસસી નો કોર્સ પસંદ કરી મને ફોલો કરી શકો છો. અનએકેડમી પર હાલમાં જ આપણે તલાટી કમ મંત્રી અને બિન સચિવાલય ક્લર્ક માટે જીકે સિરીઝ ચાલુ કરી છે અને લગભગ એમાં 3 દિવસની વેકેશન હતું. જે રીતના આમાં પણ આપણે 3 દિવસની રજા હતી, તો એમાં પણ 3 દિવસ કામ બંધ હતું, પણ આજથી એમાં પણ વિડીયો સિરીઝ ચાલુ થઈ જશે. તો ફ્રેન્ડ્સ, વધુ સમય ના લેતા આજનો પહેલો ક્વેશ્ચન લઈશું. પહેલો ક્વેશ્ચન છે, મહાત્મા ગાંધી સંચારની શાશ્વત કલા પુસ્તકનું વિમોચન કોને કર્યું? તો મહાત્મા ગાંધી સંચારની શાશ્વત કલા પુસ્તકનું વિમોચન કોને કર્યું છે? તો ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ. કોને કર્યું? વિજય રૂપાણી, જેઓ ગુજરાતના મુખ્યમંત્રી છે તેમણે કર્યું છે આ પુસ્તકનું વિમોચન. ઓકે, તો આપણને આના વિશે ખ્યાલ હોવું જોઈએ. તો ફ્રેન્ડ્સ, હવે આના વિશે ડિટેલમાં વાત કરીએ. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાત સરકારના વરિષ્ઠ અધિકારી ડોક્ટર ધીરજ કાકડિયા લિખિત, કોના લિખિત? તો ધીરજ કાકડિયા લિખિત મહાત્મા અ ગ્રેટ કોમ્યુનિકેટર અંગ્રેજી પુસ્તકનું અનુવાદ ગુજરાતી પુસ્તક મહાત્મા ગાંધી સંચારની શાશ્વત કળાનું વિમોચન ક્યાં કર્યું? ગાંધીનગરમાં કર્યું હતું. આ પુસ્તકની પ્રસ્તાવના કોણે લખી હતી? તો ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ભારત રત્ન કોણ છે? ડોક્ટર અબ્દુલ કલામે લખી હતી આ પુસ્તકની પ્રસ્તાવના. ગાંધીજીના પોત્રીના પોત્રી, કોના? ગાંધીજીના પોત્રીના પોત્રી ડોક્ટર સોનલબેન પરીખે આ પુસ્તકનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે. શેમાં? ગુજરાતીમાં ટ્રાન્સલેટ કર્યો છે. અને મૂળ પુસ્તકના જે લેખક છે કોણ હતા? ડોક્ટર ધીરજ કાકડિયા છે. અને આ પુસ્તકનું નામ હતું મહાત્મા અ ગ્રેટ કોમ્યુનિકેટર. શું હતું? મહાત્મા અ ગ્રેટ કોમ્યુનિકેટર આ પુસ્તકનું નામ હતું. તો આપણને આના વિશે ખ્યાલ હોવો જોઈએ. જો ફ્રેન્ડ્સ તમને મારું કામ સારું લાગતું હોય તો વિડીયોને લાઇક કરી શેર જરૂર કરી દેજો. સેકન્ડ ક્વેશ્ચન છે, શ્રવણોના 10% અનામત બિલને કોના દ્વારા ફાઇનલ મંજૂરી મળી? એટલે કે શ્રવણોના જે 10% અનામત બિલ છે કોના દ્વારા ફાઇનલ મંજૂરી મળી? તો રાષ્ટ્રપતિ દ્વારા. ઓકે, બંને ગૃહોમાં પસાર થયા બાદ જે ફાઇનલ મંજૂરી હોય છે એ કોણ આપે છે? કોઈ પણ બિલને? તો રાષ્ટ્રપતિ આપે છે. તો એને રાષ્ટ્રપતિ દ્વારા મંજૂરી મળી. તો આના વિશે ડિટેલમાં ચર્ચા કરીએ. તો આર્થિક રીતે પછાત શ્રવણોને નોકરી અને શિક્ષણમાં 10% અનામત આપવાના વિધેયકને રાષ્ટ્રપતિએ મંજૂરી આપી દીધી. હવે આ વિધેયક કાયદો બની ગયો છે અને આ અગાઉ લોકસભા અને રાજ્યસભામાં આ બંધારણીય સુધારો વિધેયકને 124માં બંધારણીય સુધારા દ્વારા મંજૂરી મળી હતી. આ વિધેયકને રાજ્યોની વિધાનસભાની મંજૂરીની જરૂર નથી. એટલે કે જે રાજ્યોના વિધાનસભા છે તેની મંજૂરીની જરૂર નથી આ વિધેયકને. અને કેટલામો સુધારો? તો 124મો બંધારણીય સુધારો. હવે આથી તે હવે કાયદો બની ગયો છે. અને ભારતના રાષ્ટ્રપતિ હાલમાં કોણ છે? તો રામનાથ કોવિંદ. તો આપણને આના વિશે ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદ આગળ વધશું, નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈશું. સીબીઆઈની તપાસ અટકાવનાર ત્રીજું રાજ્ય કયું બન્યું? શું છે કે ભાઈ સીબીઆઈ પર બેન કરનાર, કે ભાઈ મારા રાજ્યમાં સીબીઆઈ નહીં આવે એને બેન કરનાર ત્રીજું રાજ્ય કયું બન્યું? તો છત્તીસગઢ. ઓકે, આના પહેલા જે 2 રાજ્ય હતા એ કયા હતા એ પણ ખબર હોવું જોઈએ. આંધ્રપ્રદેશ અને પશ્ચિમ બંગાળ. કયા હતા? આંધ્રપ્રદેશ અને પશ્ચિમ બંગાળ. આના પહેલા 2 રાજ્ય હતા કે જેના સીબીઆઈની તપાસ અટકાવનાર પહેલા અને બીજા રાજ્ય બન્યા હતા, અને ત્રીજું બન્યું છત્તીસગઢ. હવે ચલો અહીં વાત થઈ કે ભાઈ સીબીઆઈની તપાસ અટકાવનાર. તો શા કારણે આ લોકો તપાસ અટકાવી? તો ભાઈ આ લોકોનું માનવું છે કે જે કેન્દ્રની સરકાર છે તેઓ સીબીઆઈનો દુરુપયોગ કરે છે, સીબીઆઈના પોતાના પર્સનલ મોટિવ માટે યુઝ કરે છે. એટલા માટે આ સીબીઆઈની તપાસ અટકાવનાર ત્રીજું રાજ્ય બન્યું છે. કયું? તો છત્તીસગઢ. ઓકે, હવે અહીં છત્તીસગઢની વાત થઈ છે તો છત્તીસગઢ વિશે આપણને થોડું ખબર હોવું જોઈએ. છત્તીસગઢના જે મુખ્યમંત્રી છે કોણ છે? હાલમાં જ નવા બન્યા છે ભૂપેશ બઘેલ. કોણ બન્યું છે? ભૂપેશ બઘેલ. અને છત્તીસગઢના જે રાજ્યપાલ છે કોણ છે? તો આનંદીબેન પટેલ. અને છત્તીસગઢનું જે પાટનગર છે એ શું છે? તો રાયપુર. ચલો, આ તો ખ્યાલ આવી ગયું. હવે પશ્ચિમ બંગાળ અને આંધ્રપ્રદેશની વાત થઈ. તો પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી કોણ છે એ ખબર હોવું જોઈએ? મમતા બેનર્જી. અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી છે ચંદ્રબાબુ નાયડુ. તો જ્યારે કોઈ પણ ક્વેશ્ચન વિશે વાંચો ત્યારે હંમેશા એક્સ્ટ્રા ફેક્ટ સાથે વાંચો, તો એક્ઝામમાં ક્યારેય નહીં ભૂલાય. ત્યારબાદ છે 32મી જીએસટી કાઉન્સિલની મીટિંગ ક્યાં યોજાઈ? શું છે ક્વેશ્ચન? 32મી જીએસટી કાઉન્સિલની મીટિંગ ક્યાં યોજાઈ? તો નવી દિલ્હી ખાતે યોજાઈ છે 32મી જીએસટી કાઉન્સિલની મીટિંગ. તો એક્ઝામમાં ક્વેશ્ચન શું હોઈ શકે કે ભાઈ જીએસટીની હાલમાં જે મીટિંગ યોજાઈ કેટલામી હતી? 32મી. ક્યાં યોજાઈ? તો નવી દિલ્હીમાં. તો આપણને આના વિશે ખ્યાલ હોવો જોઈએ. હવે અહીં જીએસટી વિશે વાત થઈ છે અને કાઉન્સિલની મીટિંગ હતી, તો એના વિશે આ ચર્ચા કરીએ. તો આ જીએસટી પરિષદ 32મી પરિષદ હતી અને આ જીએસટી પરિષદના અધ્યક્ષ કોણ હતા? તો નાણામંત્રી હતા. કોણ હતા? નાણામંત્રી. અને હાલમાં નાણામંત્રી કોણ છે? તો અરુણ જેટલી. હવે જીએસટીની નોંધણી કરાવી હોય તો 40 લાખ રૂપિયા કરવામાં આવે. કેટલી? 40 લાખ.
અને હાલમાં કેટલી હતી તો નોંધણીની જે કિંમત હતી 20 લાખ રૂપિયા હતી. જીએસટી નો ફૂલ ફોર્મ ખબર હોવું જોઈએ, ઘણી વાર એક્ઝામમાં પૂછી લે. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. શું થશે? ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એ જીએસટી નું ફૂલ ફોર્મ થશે. 1 જુલાઈએ જીએસટી દિવસ ઉજવવામાં આવે. ક્યારે? 1 જુલાઈએ. અને ભારતમાં જીએસટી નો અમલ 1 જુલાઈ 2017 ના રોજ થયો હતો. ક્યારે? 1 જુલાઈ 2017 ના રોજ ભારતમાં જીએસટી નો અમલ થયો હતો. તો આપણને આના વિશે ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદ છે તાજેતરમાં મલેશિયાના નવા રાજા કોણ બનશે? તો તાજેતરમાં મલેશિયાના નવા રાજા બનશે તેંગફુ અબ્દુલ્લા. કોણ બનશે? તેંગફુ અબ્દુલ્લા મલેશિયાના નવા રાજા બનશે. કોણ? તો તેંગફુ અબ્દુલ્લા જે છે એ મલેશિયાના નવા રાજા બનશે. તો આપણને આ મલેશિયા જે છે એના વિશે ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદ આગળ વધશું. તાજેતરમાં તાઇવાનના નવા વડાપ્રધાન કોણ બન્યા? તો તાજેતરમાં તાઇવાનના નવા વડાપ્રધાન બન્યા છે સુત્સેંગ ચેંગ. કોણ બન્યું છે? સુત્સેંગ ચેંગ તાઇવાનના નવા વડાપ્રધાન બન્યા. ક્યાંના? તાઇવાનના જે નવા વડાપ્રધાન છે એ સુત્સેંગ ચેંગ બન્યા છે. હવે અહીં તાઇવાનની વાત થઈ છે તો તાઇવાન વિશે થોડું જાણી લે. તાઇવાનની રાજધાની છે શું? તાઇપે. ચલણ છે ડોલર. તો આપણને તાઇવાન વિશે આટલું ખ્યાલ હોવું જોઈએ. ત્યારબાદ છે હાલમાં જે ભારતના વિદેશ મંત્રી છે કયા દેશની યાત્રા પર છે? તો હાલમાં ભારતના જે વિદેશ મંત્રી છે એ ઉઝબેકિસ્તાનની યાત્રા પર છે. કયા દેશની? ઉઝબેકિસ્તાનની યાત્રા પર છે. હવે વિદેશ મંત્રીની વાત થઈ છે તો ભારતના વિદેશ મંત્રી કોણ છે? સુષ્મા સ્વરાજ. સુષ્મા સ્વરાજ છે ભારતના વિદેશ મંત્રી. તો આપણને આમના વિશે ખ્યાલ હોવું જોઈએ. હવે અહીં ઉઝબેકિસ્તાનની વાત થઈ છે તો રાજધાની શું છે? તસ્કંદ. ચલણ છે સોમ. જે ઉઝબેકિસ્તાન છે એની રાજધાની શું છે? તસ્કંદ અને ચલણ છે સોમ. તો ઉઝબેકિસ્તાન વિશે આપણને આટલું ખ્યાલ હોવું જોઈએ. ત્યારબાદ છે હાલમાં રેણુકાજી બહુદેશીય ડેમ પરિયોજના માટે કેટલા રાજ્યોએ સમજૂતી કરી? તો હાલમાં રેણુકાજી બહુદેશીય ડેમ પરિયોજના માટે 6 રાજ્યોએ કેટલા રાજ્યોએ? 6 રાજ્યોએ સમજૂતી કરી છે. હવે કયા કયા 6 રાજ્યોએ આના માટે સમજૂતી કરી? તો ઉત્તર પ્રદેશ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, દિલ્હી, રાજસ્થાન અને ઉત્તરાખંડ. કયા કયા? ઉત્તર પ્રદેશ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, દિલ્હી, રાજસ્થાન અને ઉત્તરાખંડ. આ 6 રાજ્યોએ આ જે 6 રાજ્યોએ સમજૂતી કરી છે. તો આપણને આના વિશે ખ્યાલ હોવું જોઈએ. ત્યારબાદ છે હાલમાં EIU શું છે? EIU ડેમોક્રેટિક ઇન્ડેક્સમાં ભારતનો રેન્ક કયો રહ્યો? તો કયો રહ્યો છે? 42મો રેન્ક રહ્યો છે EIU ડેમોક્રેટિક ઇન્ડેક્સમાં. તો આપણને આના વિશે ખ્યાલ હોવું જોઈએ. હવે અહીં EIU ની વાત થઈ છે તો ફૂલ ફોર્મ શું થશે? ઇકોનોમિક ઇન્ટેલિજન્સ યુનિટ. શું થશે? ઇકોનોમિક ઇન્ટેલિજન્સ યુનિટ એ EIU નું ફૂલ ફોર્મ થશે. ટોપ પર કયો દેશ રહ્યો? તો નોર્વે રહ્યો. ઓકે, ભારતનો રેન્ક કયો રહ્યો? તો આપણને ખબર હોવું જોઈએ 42મો. કેટલામાં? 42મો રહ્યો છે EIU માં આ રેન્કિંગમાં. ત્યારબાદ આગળ વધશું. મિલિટરી ડે ક્યારે મનાવવામાં આવ્યો? શું છે ક્વેશ્ચન? મિલિટરી ડે ક્યારે મનાવવામાં આવ્યો? તો મિલિટરી ડે 15 જાન્યુઆરીના રોજ મનાવવામાં આવે. ક્યારે? 15 જાન્યુઆરીના રોજ થલ સેના દિવસ અથવા તો મિલિટરી ડે તમે કહી શકો છો 15મી જાન્યુઆરી. હવે મિલિટરી ડે ની વાત થઈ છે તો મેં અહીંયા ઓપ્શન લખ્યા છે. એક તો 4 ડિસેમ્બર અને 8 ઓક્ટોબર. 4 ડિસેમ્બર કયો દિવસ મનાવવામાં? તો નેવી ડે. કયો દિવસ? નેવી ડે મનાવવામાં આવે છે 4 ડિસેમ્બર. 8 ઓક્ટોબરના રોજ કયો દિવસ મનાવવામાં? તો આપણને ખબર હોવું જોઈએ વાયુસેના દિવસ. ઓકે, 4 ડિસેમ્બર નેવી ડે, 8 ઓક્ટોબર વાયુસેના દિવસ અને મિલિટરી ડે 15 જાન્યુઆરીના રોજ મનાવવામાં આવે. તો આપણને આના વિશે ખ્યાલ હોવું જોઈએ. હવે અહીં મિલિટરી દિવસની વાત થઈ છે તો આના વિશે ઇતિહાસની ચર્ચા કરીએ. તો 15 જાન્યુઆરીના રોજ ભારતીય થલ સેના દિવસ તરીકે ઉજવવામાં આવે. આ વર્ષે 71મો થલ સેના દિવસ છે. કેટલામો? 71મો. અને તેની ઉજવણીના હેતુ દેશનું રક્ષણ કરવા માટે પોતાના જીવનનું બલિદાન આપનાર હિંમતવાન અને બહાદુર ભારતીય સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પણ અને સલામ કરવા માટે ઉજવાય છે. ભારત આઝાદ થયું ત્યારબાદ પ્રથમ ભારતીય તરીકે KM કરિયપ્પા 15 જાન્યુઆરી 1949ના દિવસે ઓકે પ્રથમ આર્મી ચીફ બન્યા હોવાથી તેમની યાદમાં ઉજવાય છે. ક્યારે? તો KM કરિયપ્પા કોણ છે? પ્રથમ ભારતીય ચીફ હતા. ઓકે, આર્મી ચીફ કોણ? તો KM કરિયપ્પા 15 જાન્યુઆરી 1949ના દિવસે. હવે KM કરિયપ્પા અત્યાર સુધીમાં KM કરિયપ્પા અને શાહ માણેકશા 2 જ વ્યક્તિ ફિલ્ડ માર્શલ થયા છે. કોણ? તો KM કરિયપ્પા અને શાહ માણેકશા એવા 2 વ્યક્તિ છે જે ફિલ્ડ માર્શલ થયા છે. એમનું પૂરું નામ શું હતું? તો કોડેદ્રા મડાખા કેરિયપ્પા અને તેમનું હુલામણું નામ હતું કીપર. ઓકે, સ્કીપર પણ કહી શકીએ છીએ. ત્યારબાદ છે નેક્સ્ટ ક્વેશ્ચન છે તાજેતરમાં કયા રાજ્યમાં 1 માર્ચથી સિંગલ યુઝ પ્લાસ્ટિક બેન થશે? તો તાજેતરમાં પોંડિચેરી રાજ્યમાં. કયા રાજ્યમાં? પોંડિચેરી રાજ્યમાં 1 માર્ચથી સિંગલ યુઝ પ્લાસ્ટિક બેન થશે. ઓકે, જેનો એક જ વાર ઉપયોગ કરીને વેસ્ટ થાય છે એ પ્લાસ્ટિક બેન કરવામાં આવશે. ક્યાં? તો પોંડિચેરી રાજ્યમાં. હવે પોંડિચેરીની વાત થઈ છે તો તેના વિશે થોડું જાણી લઈએ. તો પોંડિચેરીના LG કોણ છે? લેફ્ટનન્ટ ગવર્નર કિરણ બેદી અને મુખ્યમંત્રી છે વી નારાયણ સ્વામી. કોણ છે? વી નારાયણ સ્વામી પોંડિચેરીના મુખ્યમંત્રી છે. તો આપણને આના વિશે ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદ છે તાજેતરમાં કયા રાજ્યમાં 1 ફેમિલી 1 જોબ નામની યોજના શરૂ કરાયેલ છે? શું છે ક્વેશ્ચન? 1 ફેમિલી 1 જોબ એટલે કે એક ફેમિલી
એક નોકરી નામની યોજના કયા રાજ્યમાં શરૂ કરવામાં આવેલી છે? તો સિક્કિમ રાજ્યમાં. કયા રાજ્યમાં? સિક્કિમમાં આ યોજના શરૂ કરવામાં આવેલી છે. હવે વન ફેમિલી વન જોબ માને શું થશે? તો આ યોજના અંતર્ગત દરેક કુટુંબમાંથી એક વ્યક્તિને સરકારી નોકરી આપવામાં આવશે. ઓકે, આ યોજનામાં દરેક કુટુંબમાંથી એક વ્યક્તિને સરકારી નોકરી આપવામાં આવશે. હવે સપોઝ આપણા ગુજરાતમાં આવું લાગુ પડી જાય તો એક જ ઘરમાં 4 જણ તૈયારી કરતા હોય તો કોમ્પિટિશન 4 જણ વચ્ચે થઈ જાય કે ભાઈ ગવર્મેન્ટ જોબ કોને મળશે. ઓકે, પણ આવું શક્ય નથી. આ તો એક યોજના છે. હવે યોજનાનો કેટલા લોકોને લાભ થાય એ તો યોજના પર જ ડિપેન્ડ કરે. ઓકે, તો આ જે એક ઘર જે યોજના છે, ઓકે, શું છે? વન ફેમિલી વન જોબ જે યોજના છે એમાં શું કે દર કુટુંબમાંથી એક વ્યક્તિને એક સરકારી નોકરી આપવામાં આવશે. હવે અહીં સિક્કિમની વાત થઈ છે તો સિક્કિમ વિશે થોડું જાણી લઈએ. સિક્કિમની રાજધાની છે ગંગોટક. સિક્કિમના ગવર્નર છે ગંગા પ્રસાદ. સિક્કિમના જે મુખ્યમંત્રી કોણ છે? પવનકુમાર ચામલિંગ. કોણ છે? પવનકુમાર ચામલિંગ એ સિક્કિમના મુખ્યમંત્રી છે. તો આપણને આના વિશે ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદ છે તાજેતરમાં અમા ઘરે એલઈડી. શું છે? તાજેતરમાં અમા ઘરે એલઈડી યોજના કયા રાજ્યમાં શરૂ કરી? તો અમા ઘરે એલઈડી યોજના ઓડિશા રાજ્યમાં શરૂ કરવામાં આવી છે. કયા રાજ્યમાં? ઓડિશા રાજ્યમાં જે અમા ઘરે એલઈડી યોજના છે એ શરૂ કરવામાં આવી છે. હવે આ યોજનામાં શું છે કે ભાઈ આ અમા ઘરે એલઈડી યોજના છે એ છે શું? તો આ યોજનામાં ઓડિશાના દરેક પરિવાર દીઠ 4 એલઈડી લેમ્પ આપવામાં આવશે. શું આપવામાં આવશે? 4 એલઈડી લેમ્પ આપવામાં આવશે અમા ઘર યોજના અંતર્ગત. હવે અમા ઘરનો મતલબ શું થશે? તો અમા ઘર એલઈડી મતલબ અમા ઘર એલઈડી નો અર્થ અમારા ઘરે એલઈડી બલ્બ થાય છે. હવે આ યોજનાનો લાભ કેટલા લોકોને મળશે? તો ઓડિશાના 55 લાખ પરિવારને મળશે. ઓકે, 55 લાખ પરિવારને મળશે આ લાભ ઓડિશા જે આ યોજના છે એના અંતર્ગત. હવે અહીં એલઈડી ની વાત થઈ છે તો શું થશે? ફૂલ ફોર્મ લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે. શું થશે? લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે. અને મેં તમને કીધું છે કે ભાઈ હાલમાં ઓડિશા આવે ત્યારે તમને શું યાદ આવશે તો એ મને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો. હવે ઓડિશાની વાત થઈ છે તો ઓડિશા વિશે થોડું જણાવી દઉં. ઓડિશાના મુખ્યમંત્રી કોણ છે? નવીન પટનાયક. પાટનગર કોણ શું છે? ભુવનેશ્વર. અને ઓડિશાના જે ગવર્નર છે કોણ છે? ગણેશીલાલ. કોણ છે? ગણેશીલાલ છે ઓડિશાના ગવર્નર. તો ઓડિશા વિશે આપણને આટલું ખબર હોવું જોઈએ. ત્યારબાદ છે તાજેતરમાં પ્રથમ ફિલિપ કોટલર પ્રેસિડેન્શિયલ એવોર્ડ કોને મળ્યો? ફ્રેન્ડ્સ, પ્રથમ છે એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે. તો કોને મળ્યો? નરેન્દ્ર મોદીને પ્રથમ ફિલિપ કોટલર પ્રેસિડેન્શિયલ એવોર્ડ મળ્યો. કોને? તો નરેન્દ્ર મોદીને, ભારતના વડાપ્રધાન છે તેમને આ એવોર્ડ મળ્યો છે. તો વડાપ્રધાન મોદીને પ્રથમ ફિલિપ કોટલર પ્રેસિડેન્શિયલ એવોર્ડ આપવામાં આવ્યો. તો વડાપ્રધાનના કાર્યાલય દ્વારા પ્રકાશિત એક નિવેદન મુજબ આ એવોર્ડ 3 બેઝલાઇન્સ પીપલ્સ, પ્રોફિટ એન્ડ પ્લેનેટ ને ધ્યાનમાં લઈને આપવામાં આવે છે. આ એવોર્ડ દર વર્ષે કોઈ દેશના નેતાઓને આપવામાં આવશે. તો આપણને આના વિશે ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદ આગળ વધશું. રાજસ્થાન વિધાનસભાના નવા અધ્યક્ષ કોણ બનશે? તો રાજસ્થાન વિધાનસભાના નવા અધ્યક્ષ બનશે સીપી જોશી. કોણ બનશે? સીપી જોશી બનશે રાજસ્થાન વિધાનસભાના નવા અધ્યક્ષ. કોણ? તો સીપી જોશી. તો આપણને આમના વિશે ખ્યાલ હોવો જોઈએ. હવે રાજસ્થાનમાં હાલમાં જ નવા મુખ્યમંત્રી બન્યા છે. કોણ? તો અશોક ગેહલોત. કોણ બન્યા છે? અશોક ગેહલોત. રાજસ્થાનની વાત થઈ છે તો રાજસ્થાન વિશે પણ થોડું જાણી લે. કેપિટલ છે જયપુર. ગવર્નર કોણ છે? રાજ્યપાલ કલ્યાણસિંહ. અને ડેપ્યુટી ચીફ મિનિસ્ટર છે સચિન પાયલોટ. અને ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય છે કોણ? તો રાજસ્થાન. તો નંબર 1 પર ક્રમાંક પર આવે છે. તો આપણને આટલું ખ્યાલ હોવું જોઈએ જ્યારે રાજસ્થાન વિશે સાંભળીએ. તાજેતરમાં રિવરફ્રન્ટ ખાતે શોપિંગ ફેસ્ટિવલ કઈ તારીખથી શરૂ થશે? તો તાજેતરમાં રિવરફ્રન્ટ ખાતે શોપિંગ ફેસ્ટિવલ 17 જાન્યુઆરીથી. ક્યારથી? 17 જાન્યુઆરીથી આ શોપિંગ ફેસ્ટિવલ શરૂ થશે. ત્યારબાદ આગળ વધશું. તાજેતરમાં રાજકોટમાં શિક્ષણના પ્રસાર માટે સ્વાત સુખા યોજના હેઠળ કઈ બસ સેવા શરૂ કરવામાં આવી? તો તાજેતરમાં રાજકોટમાં શિક્ષણના પ્રસાર માટે સ્વાત સુખા યોજના હેઠળ વાવ જે બસ સેવા છે એ શરૂ કરવામાં આવી છે. તો ફ્રેન્ડ્સ, અહીં પહેલું તો આપણને વાવનું ફૂલ ફોર્મ ખબર હોવું જોઈએ. શું છે? વિઝડમ ઓન વ્હીલ બસ. શું છે? વિઝડમ ઓન વ્હીલ બસ એ વાવનું ફૂલ ફોર્મ થશે. ફરીથી રિપીટ કરું છું, વિઝડમ ઓન વ્હીલ બસ એ વાવનું ફૂલ ફોર્મ છે. અને આનું ઉદઘાટન ક્યારે? તો 14 જાન્યુઆરીના રોજ મકર સંક્રાંતિના દિવસે આનું ઉદઘાટન કરવામાં આવ્યું. અને આનું લોકાર્પણ કોને? તો મુખ્યમંત્રીના હસ્તે. વિજય રૂપાણી જે ગુજરાતના મુખ્યમંત્રી છે તેમના હસ્તે આનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. તો ફ્રેન્ડ્સ, આ ઇમ્પોર્ટન્ટ છે. અને વાવ જેવી વસ્તુ છે તો એ ખૂબ જ મોડે ચડિયાતી હોય તો એક્ઝામમાં પૂછાઈ જાય. ત્યારબાદ છે જૂનાગઢ ગિરનારમાં રાજ્ય કક્ષાની કેટલામી ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાઈ? તો 34મી. જૂનાગઢ ગિરનારમાં રાજ્ય કક્ષાની 34મી આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાઈ. કેટલામી? 34મી. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે તાજેતરમાં નરેન્દ્ર મોદીએ ગુરુ ગોવિંદસિંહની જન્મ જયંતિએ તેમના સન્માનમાં કેટલા રૂપિયાનો સ્મારક સિક્કો બહાર પાડ્યો? તો તાજેતરમાં નરેન્દ્ર મોદીએ ગુરુ ગોવિંદસિંહની જન્મ જયંતિએ તેમના સન્માનમાં ₹350નો સિક્કો જે ચાંદીનો સિક્કો છે તેનો બહાર પાડ્યો. કેટલામો? તો
350 જે સિક્કો છે, ₹350 આ સિક્કો છે. ઓકે, હવે ગુરુ ગોવિંદસિંહ વિશે વાત કરીએ તો ગુરુ ગોવિંદસિંહ કેટલામાં શીખ ગુરુ હતા એ તમારે મને કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. ત્યારબાદ આજનો લાસ્ટ ક્વેશ્ચન જે ઇમ્પોર્ટન્ટ બની શકે આવનારી એક્ઝામ માટે, તો શ્રવણોને 10% અનામત આપવાના કેન્દ્ર સરકારના નિર્ણયને લાગુ કરનાર પ્રથમ રાજ્ય કયું બન્યું? તો ગુજરાત રાજ્ય પ્રથમ બન્યું છે કેન્દ્ર સરકારનો આ નિર્ણયને લાગુ કરનાર. જે શ્રવણોને 10% અનામત આપવાનો કેન્દ્ર સરકારનો નિર્ણય છે તેને લાગુ કરનાર પ્રથમ રાજ્ય બન્યું છે ગુજરાત. તો આપણને આના વિશે ખ્યાલ હોવો જોઈએ. હવે શ્રવણ અનામત લાગુ કરવામાં ગુજરાત રાજ્ય પ્રથમ બન્યું. ઓકે, 14મી જાન્યુઆરીથી આનો અમલ કરવામાં આવશે. કેન્દ્રની મોદી સરકારે સમગ્ર દેશમાં 8 લાખથી ઓછી આવક ધરાવતા શ્રવણ પરિવારને આર્થિક આધારે 10% અનામત આપવાની જાહેરાત કરી હતી. હવે જ્યારથી આ અનામતને લાગુ કરવામાં ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બની ગયું. આર્થિક આધારે રાજ્ય સરકાર દ્વારા ઉત્તરાયણના દિવસે 14મી જાન્યુઆરીના રોજ અનામતનો આ નિર્ણય લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એટલે કે હવે પછીની બધી જ સરકારી નોકરી માટેની ભરતીમાં યુવાનોને લાભ મળવા પાત્ર રહેશે. ઓકે, હવે સરકારી ભરતીમાં મળશે લાભ એટલે કે શ્રવણ સમાજને અનામત મામલે રાજ્યની રૂપાણી સરકાર દ્વારા મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી, જે મુજબ સરકારી નોકરી ઈચ્છતા ઉમેદવારોને અનામતનો લાભ આપવાનો નિર્ણય લીધો છે. અને રાજ્ય સરકાર દ્વારા આ નિર્ણયનો અમલ 14મી જાન્યુઆરીથી કરવામાં આવ્યો. અને આ નિર્ણય મુજબ 14મી જાન્યુઆરી પછી લેનારી બધી જ સરકારી ભરતીની પરીક્ષાઓને સ્થગિત રાખીને તેમાં 10% ECB અનામતનો લાભ આપવામાં આવશે. હવે કોને આનો લાભ નહીં મળે એટલે કે કઈ પરીક્ષાવાળાને આ લોકોને લાભ નહીં મળે? સપોઝ તમારી 6 જાન્યુઆરીના રોજ કોન્સ્ટેબલની એક્ઝામ ગઈ હોય તો તમને આનો લાભ નહીં મળે, કારણ કે આનું પેપર લેવાઈ ચૂક્યું છે. ઓકે, હવે આના પછી જેટલી પણ એક્ઝામ આવશે જેનું પેપર નથી લેવાયું, ઓકે, પ્રિલિમ, એ બધાને આનો લાભ મળશે. એટલે કે 14મી જાન્યુઆરી પહેલા ભરતીની લેખિત પરીક્ષા લેવામાં આવી હોય તેવા ઉમેદવારોને નોકરીમાં ECB કોટાનો લાભ નહીં મળે. પરંતુ જે ભરતીની જાહેરાત થઈ ગઈ છે, જેમ કે બિન સચિવાલય ક્લર્ક, તલાટી કમ મંત્રી, જુનિયર ક્લર્ક ને એ બધી જે એક્ઝામ છે એની ભરતીની જાહેરાત થઈ ગઈ છે, પરંતુ પરીક્ષા બાકી હોય તેવી તમામ જગ્યાએ શ્રવણ અનામતનો લાભ આપવામાં આવશે. તો આપણને આના વિશે ખ્યાલ હોવો જોઈએ. હવે બંને ગૃહોમાં 10% શ્રવણ અનામતનું બિલ પાસ છે. ઉલ્લેખનીય છે, કેન્દ્રની મોદી સરકારે શ્રવણ સમાજમાં 8 લાખથી ઓછી વાર્ષિક ધરાવતા પરિવારને આર્થિક રીતે પછાત ગણાવી 10% અનામત આપવાની જાહેરાત કરી. અને સંસદના બંને ગૃહોમાં 124મું સંવિધાન સંશોધન બિલ રજૂ કરવામાં આવ્યું, જેમાં બહુમતીથી પાસ થયા બાદ ખરડાને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની મંજૂરી મળી હતી. ઓકે, હવે મકર સંક્રાંતિ 14મી જાન્યુઆરીથી રાજ્યના ઉચ્ચ શૈક્ષણિક પ્રવેશ અને સરકારી નોકરીઓમાં બિન અનામત રીતે આર્થિક રીતે નબળા વર્ગોને 10% અનામતનો લાભ મળતો થશે. આ હેતુસર 14/1/2019 પછી રાજ્યમાં મળવાપાત્ર શૈક્ષણિક પ્રવેશો અને સરકારી નોકરીઓની જાહેરાત થઈ હોય પરંતુ ભરતી માટેના કોઈપણ તબક્કાની પ્રક્રિયા શરૂ ન થઈ હોય તો આ લાભ મળવા પાત્ર રહેશે. આવી ભરતી અને પ્રવેશ હાલ સ્થગિત રાખીને તેમાં પણ 10% અનામતનો લાભ અપાશે. ઓકે, હવે અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે 14/1/2019 પહેલા જે ભરતી પ્રક્રિયામાં લેખિત, મૌખિક પરીક્ષા તેમજ કોમ્પ્યુટર પ્રોફિશિયન્સી ટેસ્ટ પ્રિલિમિનરી પરીક્ષા શરૂ થઈ ગઈ છે તેમને અનામતનો આ લાભ એટલે કે લાગુ થઈ શકશે નહીં. ભરતી માટેની કોઈ જ પ્રક્રિયા શરૂ ન થઈ હોય અને માત્ર જાહેરાત જ આપવામાં આવી હોય તેવા કિસ્સામાં નવી જાહેરાત આપીને ભરતી પ્રક્રિયા કરવાની રહેશે. આ 10% અનામત SC, ST અને SC/BC ને મળવાપાત્ર 49% ઉપરાંતની રહેશે. તો આપણને આના વિશે ખ્યાલ હોવો જોઈએ. હોપફુલ વિડીયો તમને હેલ્પફુલ રહેશે. જો વિડીયો હેલ્પફુલ રહ્યો તો વિડીયોને લાઇક કરી શેર જરૂર કરી દેજો અને નેક્સ્ટ વિડીયો સાથે જલ્દીથી મળશું.